ત્યાં જ તેની નજર ગુફામાં રહેલા ઈંડા પર પડી, જે મોટું હતું. ચલો કઈ વાંધો નહીં, માછલી ના મળી તો શું થયું, આજે આ ઈંડાથી જ કામ ચલાવી લઉં. કહીને તેણે ઈંડું ઉઠાવ્યું અને પોતાના મોઢામાં મૂક્યું. પણ ત્યાં જ તેના ગળામાં ગલી ગલી થઈ અને તેણે ઈંડું નીચે મૂક્યું. ઈંડું નીચે પડતા જ તૂટી ગયું અને તેમાંથી નાનું એક પક્ષીનું બચ્ચું નીકળ્યું. અરે, આ બાળક તો સારસ જેવું લાગી રહ્યું છે. એને હું એમ જ જીવતો છોડી દઉં છું, એની માં બહુ જ હેરાન થશે. અને શિયાળ ત્યાંથી બહાર નીકળ્યું. પોતાને એકલું સમજીને તે નાનું બચ્ચું પણ શિયાળની સાથે ગુફાની બહાર નીકળ્યું. અરે, તું મારી પાછળ કેમ આવી રહ્યું છે? તેણે કશો જવાબ ન આપ્યો. મીનુ સમજી ગઈ કે બચ્ચું હજુ વાતોને સમજવા અને બોલવા માટે સક્ષમ નથી. અરે, તેણે આંખ ખોલ્યા પછી સૌથી પહેલા મને જ જોઈ, તેથી તેને એમ લાગતું હશે કે હું જ તેની માં છું. મીનુ સમજી ગયું કે તે બચ્ચું હવે તેની પાસે જ રહેશે. તેણે બચ્ચાને પોતાની પાછળ આવવા દીધું